હું ડૉક્ટર અપૂર્વ શાહ, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એન્ડ હિપેટોલોજિસ્ટ, એપોલો હોસ્પિટલ અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. મુખ્ય સવાલ એવો થાય કે જે લોકોને લાંબા ગાળાથી કબજિયાત રહેતું હોય એમાં આગળ આપણે એની સારવાર ના કરીએ કે સંભાળ ના રાખીએ તો શું ગંભીર અસરો થઈ શકે. તો મુખ્ય ગંભીર અસર છે કે લાંબા ગાળે કબજિયાતના લીધે પાઇલ્સની બીમારી થાય છે. પાઇલ્સ એટલે એક પ્રકારની નસો છે જે લેટ્રિનની જગ્યાએ આવેલી હોય એ ફૂલી જાય અને જો એ વધારે થાય તો એમાંથી બ્લીડિંગની શક્યતા રહે છે. સો પાઇલ્સની બીમારી થઈ શકે છે. બીજી બીમારી છે એનાલ ફિશર, એટલે કે લેટ્રિનની જગ્યાએ ચીરો પડવો. તો એવા કેસીસમાં જ્યારે દર્દી લેટ્રિન પાસ કરે ત્યારે મળદ્વાર ઉપર ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. સો પાઇલ્સ થવું, એનાલ ફિશર થવું અને કેટલાક લોકોમાં રેક્ટમમાં અલ્સર થઈ શકે છે, જેને અમે સોલિટરી રેક્ટલ અલ્સર સિન્ડ્રોમ કહીએ. સો આ પ્રકારના ગંભીર અસરો કોન્સ્ટિપેશનને લીધે થતા હોય છે. હા, કોન્સ્ટિપેશનના લીધે કેન્સર થતું નથી, પણ જે લોકોને કબજિયાત ના રહેતું હોય કે હાઈ ફાઈબર ડાયટ લેતા હોય તેવા લોકોમાં કેન્સરનું જે રિસ્ક છે એ ઓછું રહે છે. જેમ કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કોલોન કેન્સરનું રિસ્ક બહુ વધારે છે, કારણ કે ત્યાં ફાઈબર ડાયટ બહુ જ ઓછો છે. એની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં બહુ લોકો ફાઈબર લે છે, એના માટે આપણે કોલોન કેન્સરનું રિસ્ક ઓછું છે. એટલે હાઈ ફાઈબર ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોન્સ્ટિપેશન પ્રિવેન્ટ કરવા માટે. કબજિયાત કે કોન્સ્ટિપેશન થવાના મુખ્ય કારણોમાં 3 પરિબળો ઇમ્પોર્ટન્ટ છે. પહેલું પરિબળ છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. લાઇફસ્ટાઇલ જેમ કે જે લોકો ઓછું પાણી પીતા હોય, જેમને ફાઈબર ઇન્ટેક બહુ જ ઓછો હોય, ફિઝિકલ એક્ટિવિટી કે એક્સરસાઇઝ કરતા ના હોય, આ બધા પરિબળો બહુ મહત્ત્વના છે. બીજું મુખ્ય પરિબળ છે જે લોકોને કેટલાક ફિઝિકલ પ્રોબ્લેમ્સ હોય કે રોગો હોય, જેમાં હાઇપોથાઇરોડિઝમ છે, ડાયાબિટીસ છે, ન્યુરોલોજિકલ ડિસીઝ છે, જેમાં પાર્કિન્સોનિઝમ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, સ્ટ્રોકના દર્દીઓ, જે લોકોને કરોડરજ્જુની તકલીફ હોય અને બેડ રિડન હોય. આ બધા પ્રકારના રોગો એવા છે કે જેમાં કબજિયાતનું રિસ્ક ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. ત્રીજું પરિબળ છે દવાઓ. સો અત્યારે જ્યારે પણ અમે દર્દીઓ જોઈએ ત્યારે એમની દવાઓ ઘણી બધી પોલીફાર્મસી ચાલતી હોય છે. સો એમાંની કેટલીક દવાઓ એવી છે કે જે કબજિયાત વધારે કરે છે. તેમાં કેલ્શિયમની ગોળીઓ, આયરનની ગોળીઓ, ડિપ્રેશન માટે વપરાતી દવાઓ, ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન, આ બધી દવાઓ એવી છે કે જે કબજિયાતને વધારે છે. તો આ મુખ્ય પરિબળો છે જેના લીધે કબજિયાત થાય છે. કબજિયાત દૂર કરવા માટેના ઉપાયોમાં સૌથી પહેલાં લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, કે જેમાં જે લોકો બહુ જ ઓછું પાણી પીતા હોય તેમને પાણીનો ઉપયોગ છે એ વધારવો જોઈએ. બીજું છે ફાઈબર. જે લોકો બહુ ઓછા પ્રમાણમાં ફાઈબર્સ લેતા હોય તેમને મુખ્યત્વે અનાજ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે અને ફ્રૂટ્સ છે, જેમાં મુખ્યત્વે પપૈયું છે, કિવીસ છે, એપલ્સ છે, આ પ્રકારના ફળો ખાવાથી ફાઈબર સારા પ્રમાણમાં મળે છે અને કબજિયાત ઓછી રહે છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ સિવાય ફિઝિકલ એક્ટિવિટીઝ સારી હોય એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય અમે જ્યારે અમારી પાસે કબજિયાતનું દર્દી આવે ત્યારે કબજિયાતનું કારણ જોઈને એને નિવારણ કરવાના ઉપાયો કરતા હોય છે. જેમ કે થાઇરોઇડની બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય તો એને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે. બીજું છે કે કબજિયાત માટે ઘણા બધા લોકો હર્બલ્સ ને આયુર્વેદિક મેડિકેશન્સ યુઝ કરે છે, જેનાથી ઘણીવાર આંતરડું લાંબા ગાળે કાળું પડી જાય છે. તો આ પ્રકારની દવાઓ લેવાના બદલે ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમારે દવાઓ લેવી જોઈએ કે જે દવાઓની કોઈ લાંબા ગાળે સાઈડ ઇફેક્ટ નથી અને કબજિયાતમાં રાહત રહે છે. કારણ કે લાંબા ગાળે કબજિયાતથી હૃદયના રોગોનું પણ રિસ્ક વધારે રહેલું હોય છે. એટલે આ ઉપાયો છે કે જેનાથી આપણે કબજિયાતને નિવારી શકીએ છીએ. ઘણા બધા દર્દીઓને લોકોમાં એવો સવાલ હોય છે કે સાહેબ, ભોજન કે ખાધા પછી સોડા પીવાથી શું પાચન જલ્દી થઈ જાય કે સારું રહે? પણ આ એક પ્રકારનું મિથ છે. ભોજન બાદ સોડા લેવાથી કોન્સ્ટિપેશન મટતું નથી. એનાથી કોન્ટ્રરી જ્યારે પણ આપણે સોડા લઈએ ત્યારે સોડાના લીધે ઘણીવાર પેટનું ફૂલવું, એબડોમિનલ બ્લોટિંગ થવું, ફેટ અને પ્રોટીનનું જે ડાયજેશન થતું હોય ફૂડનું એ ઓછું થાય. એમાં ઘણીવાર સુગર અને કેફીનવાળા પીણા લેતા હોય તો તેનાથી આપણું સુગરનો સ્પાઇક થવો. તો આ બધી આડઅસરો છે. તો એ જે મિથ્સ છે કે ભાઈ ભોજન કર્યા પછી આપણે સોડા પીવા જઈએ તો પાચન સારું થશે, એ યોગ્ય નથી. એટલે તમારે સોડા પીવાનું ટાળવું જોઈએ. ઘણા બધા દર્દીઓમાં એવું જ્યારે આપણે પૂછીએ કે તમે કબજિયાત થાય છે તો એના નિવારણ માટે શું કરો છો સવારે, તો
તો ઘણા બધામાં ઉત્તર એવા આવતા હોય કે સાહેબ અમે સવારે ચા પીએ કે કોફી પીએ તો જ મારે લેટ્રિન જવું પડે, તો જ મને મળત્યાગ પ્રોપર થાય છે. અથવા કેટલાક લોકો ધૂમ્રપાન કહે કે સાહેબ મારે સવારે સિગરેટ કે બીડી પીવું તો જ મારે લેટ્રિન ઉતરે છે. તો આ એક પ્રકારનું મિથ છે. એકચ્યુઅલી જે લોકોને ચાનું ધૂમ્રપાનનું વ્યસન હોય એના લીધે નિકોટિન કે કેટલાક તત્વો હોય જેના લીધે તમને લાગે કે આપણે મળદ્વાર સરળતાથી થઈ રહ્યો છે, પણ એનો બોવેલની જે મુવમેન્ટ્સ છે એની સાથે કોઈ સહેમત નથી. એટલે આ પ્રકારનું જે લોકોને ધૂમ્રપાન હોય અને માનતા હોય કે એનાથી કબજિયાત દૂર થાય છે, તો એ એક પ્રકારની મીથ છે, તેને ટાળવું જોઈએ.